अस्सलामुअलैकुम औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો તેમજ અહીં ઉપસ્થિત તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓનું હું સ્વાગત કરું છું. શુક્ર અદા કરું છું એ ખુદાનો કે જેણે મને અહીંયા બોલવા અને કાબિલ બનાવી. તારીફ બધાએ આ શુક્ર ગુજાર છું કાઉન્સિલ ઓફ ગુજરાતનો, જેણે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો. સૌથી પહેલાં જે ભાઈઓ બહેનોને સફળતા મળી છે બધાને દિલથી કોંગ્રેચ્યુલેશન, અને તમારું ફ્યુચર બ્રાઇટ બનાવો અને કંઈક જિંદગીમાં કરી બતાવો ને એવી બસ શુભકામના છે મારી. હવે આમના માટે એક અલ્લામા ઇકબાલનો શેર કહું છું. सितारों से आगे जहाँ और भी है, सितारों से आगे जहाँ और भी है, अभी इश्क में इंतहा और भी है. तू शाही है, परवाज है, काम तेरा, तेरे सामने आसमां और भी है. એટલે તમે તમારો લક્ષ્યાંક નક્કી કરો અને તેને મેળવી લેવા માટે અથાગ પ્રયત્ન કરો. હવે મેં કેવી રીતના એએસઆઈ બની છું, નાનકડી એવી મારી સંઘર્ષ ગાથા છે, હું તમારા સમક્ષ રજૂ કરું છું. મારું નામ નગમા કાનાણી છે. હું એક ગરીબ પરિવારથી આવું છું. તળાજાવાળા બધા મને ઓળખે જ છે કે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેટલું નીચું છે. પણ જે મારા મમ્મી પપ્પાની ઈચ્છા કે હું એક આગળ ભણું, હું કરું, ઘણી બધી અડચણ આવી, બધાનો સામનો કર્યો અને પછી ધીરે ધીરે બીકોમ સુધી હું પહોંચી ગઈ. બધું તળાજામાં જ કર્યું છે, ક્યાંય બહાર નહીં કર્યું. એટલે ભણી લેવાય, આપણે ગામડા લેવલે હોય ને તો ગામડા લેવલે ભણી શકાય છે. મારા ફ્રેન્ડ સર્કલમાં બધાની ઈચ્છા કે ભાઈ આપણે કાંઈક કરીએ એમ. એટલે પોલીસ બન્યા ઘણા ખરા. એટલે આપણને એમ થયું કે હાલો પોલીસ બની જાય. એટલે પહેલી કોલેજ પૂરી થઈ પછી મેં પીજીડીસીએ કરવા ભાવનગર ગઈ હતી. પછી ત્યાંથી પીજીડીસીએમાં મેં ફર્સ્ટ રેન્ક મેળવ્યો આખા ભાવનગર યુનિવર્સિટીમાં. એટલે પહેલી ભરતી આવી પોલીસની, એટલે રાજકોટ સેન્ટર આવ્યું. હવે તો કે એટલું બધું દૂર તો કે નહીં જવાય મારાથી, કેમ કરવું, હાલો કાંઈ વાંધો નહીં, રાખી દીધું. પછી બધું થયું ને બિન સચિવાલયની એક્ઝામ આપી, 118 માર્ક જેવા થયા મારે. સારું એવું થઈ ગયું, પણ હવે સરકારે આપણા નસીબ જોયા કે ભાઈ આને નથી આગળ આવવા દેવું, એટલે સરકારે કેન્સલ જ રાખી, આખી એક્ઝામ જ કેન્સલ રાખી દીધી. કાંઈ વાંધો નહીં, આપણે તો લડી જ લેવું હતું ને. એટલે કોરોના આવી ગયો એવામાં. એટલે કોરોનાને બધાએ આપત્તિ લીધી. ઓલા કે મેં કોરોનાના હિસાબે ભણી ન શકી, કાંઈ નહીં. રાતના 8 વાગે બેઠી જવાનું, 12 વાગે ઊભું થવાનું, એ પહેલાં ક્યાંય ઊભું નહીં થવાનું, એટલું વાંચવાનું બસ. અને સાથે સાથે થોડુંક આર્થિક પરિસ્થિતિ અમારી નબળી, એટલે સવારના ટ્યુશન ક્લાસીસ કરવાના 1-2 કલાક, કોઈને જાણ કર્યા વગર, કેમ કે કોરોનામાં ઘરે નહીં આવવા દેવાના કોઈને. એટલે પછી જેવો કોરોના કાળ પૂરો થયો એટલે લગભગ 2019માં એક્ઝામ આપી મેં પોલીસની. એટલે 75 માર્ક મેળવા, પણ નસીબ ન્યાય ફૂટલું પાછું. રનિંગમાં હું ફેલ થઈ, દોડી જ ન ગાણું. એટલે હવે તો નક્કી જ કરી લીધું ગમે એ થાય મારે પોલીસ બનવું જ. કેમ હું ન બની શકું પોલીસ? એટલે પછી છેલ્લે 2021-22માં મેં એક્ઝામ આપી. એટલે રનિંગ એ થઈ ગયું, કેમ કે નક્કી જ કર્યું હતું મારે કરવું જ છે. રનિંગ એ પૂરું કર્યું, લેખન એ કર્યું. હવે થોડાક માર્ક ઓછા આવ્યા એટલે એએસઆઈની બનાવી છે. ને હાલ અત્યારના હું જોઉં છું કે મારું સપનું ડીવાયએસપી સુધીનું છે. જો તમારી દુઆ મારી હારે રહેશે ને તો એ થઈ જશે. એટલે આમાં કેવું એવું છે કે ઘણી અસફળતાઓ મેળવી, એટલે ઘણા એવા હોય કે ભાઈ એક વખત સક્સેસ ના જાય, ફેલિયર થાય એટલે નીચે બેઠી જાય. પણ એવું નહીં કરવાનું, કેમ કે અલ્લાહે બધાને એક સરખી માટીમાંથી જ બનાવ્યા છે. અલ્લાહે બધાને એક હરખું કર્યું છે ભાઈ, બધાને ખૂબી આપી છે. અને આ બધી અસફળતા પછી મેં મારો એક સફળ માર્ગ અત્યારના તમારી સામે હું સુરતમાં આસિસ્ટન્ટ સબ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. तो एक एंडिंग में दुष्यंत कुमार की कविता है, हो गई है
पीर पर्वत सी पिघलनी चाहिए, हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कई गंगा निकलनी चाहिए। सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए। આપણા શિયા કોમ્યુનિટીમાંથી બી જેને પોલીસની ઈચ્છા હોય અને બનવું જ છે એવું ધારી લીધું હોય તો હું મારો નંબર 1 શેર કરી રહીશ। એમાં જે રીતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ તમને કઈ રીતના ગાઈડન્સ જોવે છે તો એમાં મને તમે બેઝિઝક પૂછી શકો છો। હવે એક મારી દિલથી અંદરથી એવી આશા છે કે હું મારા મમ્મી પપ્પાને એની જગ્યાએ ઊભું થવાનું કહું ને એના માટે ક્લેપ કરી દો તમે। મમ્મી પપ્પા પપ્પા Thank you, KSI Jamaat, thank you, thank you so much. વાવ, બહુ જ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે। આનાથી ખબર પડે છે કે આપણે અમીર ઘરથી હોઈએ કે ગરીબ, સપના મોટા જ જોવાના, પૂરું તો